જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રિઝનિંગની વાત આવે ને ત્યારે એક ટોપિક તો પાક્કો જ હોય છે, કોડિંગ ડીકોડિંગ. તો ચાલો આજે આને એવું સમજીએ કે પરીક્ષામાં આના માર્ક્સ તો ક્યાંય ના જાય. આને કોઈ અઘરો કોયડો ન સમજતા. અરે, આ તો માર્ક્સ કમાવાની એકદમ પાક્કી તક છે. જો એની પાછળનો તર્ક એકવાર પકડાઈ ગયો ને તો બસ સવાલનો જવાબ તો આંખના પલકારામાં આવી જાય અને સ્કોર સીધો જ ઉપર. તો આખરે આ કોડિંગ ડીકોડિંગ છે શું? ચાલો એના મૂળમાં જઈએ અને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. એમ સમજો કે આ એક ગુપ્ત ભાષા જેવું છે. કોડિંગ એટલે શું? કોઈ સામાન્ય શબ્દને એક સિક્રેટ કોડમાં ફેરવી દેવાનો. અને ડીકોડિંગ? બસ એનું ઊંધું. એ સિક્રેટ કોડને તોડીને પાછો અસલી શબ્દ શોધી કાઢવાનો. આ આખો ખેલ છે ને એક છુપાયેલા નિયમ પર ચાલે છે અને આપણું કામ બસ એ જ નિયમ શોધવાનું છે. હવે પરીક્ષામાં સવાલોને થોડા રસપ્રદ બનાવવા માટે છે ને અલગ અલગ રીતો વપરાય છે. ક્યારેક અક્ષરને બીજા અક્ષરમાં બદલી નાખે, ક્યારેક અક્ષરને નંબરમાં, તો ક્યારેક વળી કોઈ વિચિત્ર ચિહ્નોમાં. પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે મોટાભાગે બધાની પાછળનો તર્ક તો સરખો જ હોય છે. હવે વાત કરીએ એ બ્રહ્માસ્ત્રની. એક એવી ચાવી જે લગભગ દરેક કોડિંગ ડીકોડિંગના સવાલનું તાળું ખોલી શકે છે. એક જ વસ્તુ જે આખા વિષયનો પાયો છે. જી હા, બીજું કંઈ નહીં પણ અંગ્રેજી મૂળાક્ષરો અને તેમનો ક્રમ. એ એટલે 1, બી એટલે 2, સી એટલે 3. બસ આટલું જ. દરેક અક્ષરનો નંબર કયો છે એ જાણવું, એ જ આ કોયડાઓ ઉકેલવાની માસ્ટર કી છે. સમજી ગયા? આ જે સ્લાઇડ પર દેખાય છે ને, બસ આ જ આખા ખેલનો આધાર છે. આ કોઈ સાદી એબીસીડી નથી. આ તો છે 1, 2, 3, 4. બસ આ ચાર્ટને મગજમાં એકદમ ફિટ કરી લો. સમજો કે અડધી લડાઈ તો એમ જ જીતી ગયા. પણ આખો ચાર્ટ કોણ યાદ રાખે? ખરું ને? ચિંતા નહીં, એના માટે જ છે આ એક જાદુઈ શબ્દ EJOT. યાદ રાખો, EJOTY. બસ આ 5 અક્ષરોના નંબર યાદ રાખો: 5, 10, 15, 20 અને 25. આનાથી શું થશે? આસપાસના કોઈ પણ અક્ષરનો નંબર તરત જ યાદ આવી જશે. આને કહેવાય સ્માર્ટ વર્ક. અને આ તો એનાથી પણ મજેદાર છે. વિરોધી અક્ષરોની જોડી. મતલબ કે એનો જોડીદાર Z, બીનો Y. અને આને યાદ રાખવાની પણ મસ્ત ટ્રીક છે. જેમ કે A અને Z માટે આઝાદ, B અને Y માટે બોય. પરીક્ષામાં જ્યારે સમય બચાવવાનો હોય ને ત્યારે આ ટ્રીક બહુ જ કામ લાગે છે. ચાલો, હવે ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે જોઈએ કે આ બધા સાધનોનો અસલી સવાલોમાં ઉપયોગ કેવી રીતે થાય છે. આ રહ્યો એકદમ ક્લાસિક સવાલ. જો કેટનો કોડ DBU બને તો એ જ તર્કથી DOGનો કોડ શું બનવો જોઈએ? ચાલો થોડી જાસૂસી કરીએ અને આની પાછળની પેટર્ન શોધીએ. તર્ક એકદમ સીધો સાદો છે. જુઓ, કેટમાં શું કર્યું? દરેક અક્ષરને તેના પછીના અક્ષરથી બદલી નાખ્યો છે. Cનો D, Aનો B અને Tનો U. એટલે કે +1નો નિયમ. બસ આ જ નિયમ હવે આપણે DOJ પર લગાવી દઈએ. D પછી શું આવે? E, O પછી P અને G પછી H. લો, જવાબ મળી ગયો, EPH. કેટલું સરળ હતું નહીં? ચાલો હવે લેટર કોડિંગ પછી નંબર કોડિંગનો વારો. સવાલ એ છે કે જો PENની કિંમત 35 છે તો એ જ નિયમ પ્રમાણે HENની કિંમત કેટલી થશે? અહીં પણ આપણું એ જ જૂનું અને જાણીતું હથિયાર કામમાં આવશે. તો અહીં કોડ કેવી રીતે બન્યો? બહુ જ સિમ્પલ છે. પેનના દરેક અક્ષરનો જે ક્રમાંક છે ને એનો સરવાળો કર્યો છે. જેમ કે P એટલે 16, E એટલે 5 અને N એટલે 14. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 35. બરાબર? તો હવે મુખ્ય વાત એ છે કે આ જ તર્ક આપણે હેન પર લાગુ કરવાનો છે. H એટલે 8, E એટલે 5 અને N એટલે 14. આ ત્રણેયનો સરવાળો કરીએ તો થાય 27 અને બસ એ જ આપણો ફાઇનલ જવાબ છે. હવે જુઓ, પરીક્ષાના હોલમાં જ્યારે ઘડિયાળનો કાંટો ફરતો હોય ને ત્યારે ઝડપથી વિચારવું ખૂબ જરૂરી છે. તો ચાલો કેટલીક એવી પ્રો ટિપ્સ જોઈએ જે આપણને તરત જ સાચા જવાબ સુધી પહોંચાડી શકે. કોઈ પણ સવાલ સામે આવે ને એટલે મગજમાં આ એક નાનકડું ચેકલિસ્ટ ચલાવવાનું. પહેલું, શું અક્ષરો આગળ વધી રહ્યા છે પ્લસ કે પાછળ જઈ રહ્યા છે માઇનસ? બીજું, ક્યાંક આખા શબ્દને ઊંધો તો નથી લખી દીધો ને? અને ત્રીજું, શું પહેલા અને છેલ્લા અક્ષર વચ્ચે કોઈ ક્રોસ સંબંધ છે? મોટાભાગના કેસમાં આમાંથી કોઈ એક તાળો તો લાગી જ જશે. તો જુઓ, આપણે નિયમો પણ જાણ્યા, શોર્ટકટ પણ શીખી લીધા. પણ આ બધું જાણવું પૂરતું નથી. સાચો ખેલ તો હવે શરૂ થાય છે. આ બધું જાણવું છે ને?
એ નેટ પ્રેક્ટિસ જેવું છે. પણ અસલી મેચ તો પરીક્ષામાં જ રમવાની હોય છે, જ્યાં ઓછા સમયમાં કોઈ પણ ભૂલ વગર સાચો જવાબ આપવાનો હોય. અને એ જે સ્પીડ અને એક્યુરેસી છે ને, એ ફક્ત ને ફક્ત સતત પ્રેક્ટિસથી જ આવે છે. તો હવે ટૂલકિટ તૈયાર છે, તર્ક પણ સમજાઈ ગયો છે. તો સવાલ એ નથી કે કયો કોયડો ઉકેલવો. સવાલ એ છે કે શરૂઆત ક્યારે કરવી. અને મને લાગે છે કે પ્રેક્ટિસ શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે.